ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ छठो श्लोक क्षान्तं न क्षमया गृहोचितसुखं त्यक्तं न सन्तोषतः सोढादुस्सह शीतवाततपनक्लेशानतप्तं तपः ध्यातं वित्तमहर्निशं नियमितप्राणैर्न शम्भोः पदं तत्तत्कर्म कृतं यदेव मुनिभिः तैस्तैर्फलैर्वञ्चिताः। ભર્તૃહરિ મહારાજ અત્યારે સંસાર દોષનું વર્ણન ચાલે છે ને એમાં પહેલો સંસારનો દોષ છે અતૃપ્તિ. એના સંદર્ભમાં ભર્તૃહરિ કહે છે કે આ જીવનમાં જે લોકો ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે એના માટે એ લોકોએ ખૂબ મતલબ ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ માટે ખૂબ બધો પ્રયત્ન કરતા હોય છે. ઘણો બધા દુઃખ જે છે ક્લેશ છે વેઠતા હોય છે. કારણ કે એ કશું સરળ તો છે જ નહીં. દુનિયાની અંદર કશું મેળવવું કશું સરળ નથી. અને જેટલું આપણું જીવનનું ધ્યેય મોટું હોય એટલો એ વસ્તુની પ્રાપ્તિમાં પ્રયત્ન વધુ જોઈએ. અને પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામેની અડચણો ઘણી બધી જોવા મળે અને એ બધી અડચણો વેઠવી પડે. એટલે આ સકામ કર્મ કરનાર જે છે એને અનેક આ બધી તકલીફો અનેક અવરોધો બધી હોય છે. બીજી બાજુ આધ્યાત્મિક ધ્યેયવાળી વ્યક્તિ ભૌતિક ધ્યેયને બદલે આધ્યાત્મિક ધ્યેય મોક્ષ વગેરે માટે પણ વ્યક્તિ આ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય કે પછી શ્રવણ વગેરે કરતા હોય આ મોક્ષ માટે. અને એ શ્રવણ વગેરેમાં તો પ્રયત્ન છે જ છે જાણે, પણ તો સાથે સાથે એનું અધિકારીત્વ મેળવવા માટે પણ કર્મયોગ વગેરે સાધન ચતુષ્ટય સંપત્તિ શેનાથી આવે છેવટે કર્મયોગ વગેરે. એટલે આ કર્મયોગ કરવા માટે કર્મ તો કરવું જ પડે. એટલે ભૌતિક ધ્યેય પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે એ પણ ઘણા કર્મ કરે છે. કર્મયોગ કરનાર છે એ પણ ઘણા જ કર્મો કરે છે. નિષ્કામ કર્મ છે પણ એને મોક્ષ જ ધ્યેય છે. એટલે એના જીવનમાં બીજી કોઈ અર્થકામ વગેરેની કામના નથી. એટલે એના કર્મ બધા નિષ્કામ કર્મ છે. અને એ કર્મ કરે એટલે તમે કર્મ કરો એટલે પ્રયત્ન તો કરો પણ એની સામે ઘણી બધી અડચણો આવે. એટલે એ વાસ્તવની અંદર બંને જણા કર્મ કરી રહ્યા છે. એક સકામ કર્મ કરે છે ભૌતિક ધ્યેય માટે અને બીજા છે મોક્ષ વગેરે માટે નિષ્કામ કર્મ કરે છે. બંનેનામાં પ્રયત્ન તો રહેલો જ છે. ભૌતિકવાદી કે આ મોક્ષવાદી, મોક્ષ માટે પ્રયત્ન કરનાર. અને પરંતુ ભૌતિક ધ્યેય પ્રાપ્ત કરનાર જે છે એના તો જીવનની અંદર ખાલી પેલું ધ્યેય બધા ભૌતિક ધ્યેય રહેલા છે અને એની બધી ઈચ્છાઓ ભૌતિક વસ્તુઓની ઈચ્છા જે છે એના માટેના કર્મ છે. જ્યારે આ મોક્ષ જેના જીવનનું ધ્યેય છે એ વ્યક્તિ કર્મ કરે છે એને એનું ધ્યેય ચિત્તશુદ્ધિ છે. એટલે
બંને જણા તકલીફો વેઠતા હોવા છતાંય એક જે છે આ જે આધ્યાત્મિક ધ્યેય ધરાવનાર મોક્ષ ધ્યેય ધરાવનાર વ્યક્તિ જે ચિત્તશુદ્ધિ માટે પ્રયત્ન કરે છે એ જાણે છે કે આ બધી તકલીફો જે છે એ વાસ્તવમાં છેવટે જો એ તકલીફોને યોગ્ય વલણ સાથે હું લઈશ તો એ વસ્તુમાં છેવટે ચિત્તશુદ્ધિનું કારણ બનશે. જ્યારે ભૌતિક ધ્યેય ધરાવનાર વ્યક્તિ જે છે એ પણ આ બધા કર્મો કરે છે ને એમાં અનેક અડચણો વેઠે છે, તકલીફો વેઠે છે, એ બધાની તકલીફો જ ગણે છે, એની તકલીફો ગણે છે. પણ એને એમ છે કે આ બધું તકલીફો વેઠીને છેવટે મને પેલું ભૌતિક ધ્યેય મને પ્રાપ્ત થવાનું છે. એટલે અનેક પ્રકારના બડબડાટ સાથે એ વેઠતો હોય, કચવાટ જેને કહીએ ને, કચવાટ સાથે વેઠે, એટલે મનમાં ઘણો કચવાટ છે. એટલે છેવટે વાસ્તવની અંદર એના માટે તકલીફો જે છે એ નહીં તો ચિત્તશુદ્ધિનું કારણ બની શકત. તકલીફો વેઠવી એને તપશ્ચર્યા બનાવી શકત, પણ એ ન બનાવી. અને છેવટે આ ભૌતિક ધ્યેય પ્રાપ્ત તો કર્યું, ચાલો તકલીફો વેઠીને મળ્યું તો ખરું સ્વામીજી, પણ મળ્યું, પણ જે ખરેખર જે મેળવવું હતું એ ના મળ્યું પાછું. કેમ ના મળ્યું? કારણ કે છેવટે અતૃપ્તિ હજી હતી એવી ને એવી જ ચાલુ રહી. જો એને બદલે એ તકલીફોની પાછળ એની જો ભાવના બદલાઈ ગઈ હોત તો ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થઈ હોત ને એને કારણે છેવટે આગળ અધિકારીત્વને કારણે જ્ઞાન પ્રાપ્ત થઈને તૃપ્તિ જીવનમાં આવી ગઈ હોત. એટલે એ વસ્તુ અહીંયા આ સંસારનો એક આ દોષ અતૃપ્તિ છે એનું આ રીતે એ વર્ણન કરી રહ્યા છે. અને એની અંદર આપણે જોયું હતું કે શાંતમ એટલે અનેક વસ્તુઓ વેઠવી પડી, અનેક તકલીફો વેઠી બંને જણાએ, બંને એટલે સકામ કર્મી અને આ નિષ્કામ કર્મી જેને આપણે કર્મયોગી કહીએ, બંને જણાએ અનેક દુઃખો વેઠ્યા કર્મ કરતી વખતે. કર્મ કરવાનું શરૂ કરો એટલે આ તકલીફો આવે ને આવે છે. કર્મ કરવા માત્રથી એક તો એ પ્રયત્ન અને એમાં અનેક પ્રકારની આને પ્રારબ્ધને અંતર્ગત આવે. તમે ખૂણામાં બેસી રહો ને તોય તો શરીર કંઈક તકલીફ આપે, કારણ કે પ્રારબ્ધ એ તો એનો રસ્તો કાઢવાનો જ છે. એટલે વ્યક્તિ બિલકુલ કર્મ ન પણ કરે, કશું કર્મ ન કરે તો પણ એણે અનેક તકલીફો તો વેઠવી જ પડે, અને ત્રણેય પ્રકારના તાપ વેઠવા પડે. તમે ખૂણામાં બેસી રહો, ક્યાં સુધી બેસી રહેશો? બરાબર ને? ક્યાં સુધી તમે જીવનની અંદર બેસી રહો? કારણ કે પ્રારબ્ધ જે છે એ પ્રારબ્ધને પ્રારબ્ધને કારણે શરીરે તો આ જે શરીર પ્રારબ્ધનું બનેલું છે અહીં, અને આ પ્રારબ્ધ શરીર થકી અનેક સુખ દુઃખો વેઠવાના જ છે. એટલે કશું ના કરે, ખૂણામાં બેસી રહે તો એનું શરીર તકલીફ આપવા માંડે, એનું મન તકલીફ આપે. હા, સુખ કે દુઃખ કોઈ પણ સ્તરે તમે વેઠો એનું નામ પ્રારબ્ધનો ક્ષય. એટલે છૂટકો જ નથી. પણ આવું સમજી હોય જ નહીં કે એક બેસી રહીએ પ્રારબ્ધનો ક્ષય થાય. આ તો શું બધા પ્રાણીઓને બધા શું છે, કોઈ કર્તૃત્વ નથી કશું, એટલે કશું નવું કર્મ કરતા નથી, પણ આખું જીવન પ્રારબ્ધનો ક્ષય, અનેક સુખ ને દુઃખ વેઠે જ છે. બધી ભોગીઓની જ છે ને. અહીંયા કર્મયોની, મનુષ્યની કર્મયોની કહો, પણ બીજી યોનિઓ છે જે વાસ્તવની અંદર આ પ્રકારે પ્રારબ્ધનો ક્ષય તો થઈ જ રહ્યો છે. ઇન શોર્ટ ચાલો, પણ એટલે કર્મ તમે કરો એટલે અનેક તકલીફો આવે જ, પણ એ તકલીફો બંને એક જણા વેઠી રહ્યા હોય છતાં એકને માટે તપશ્ચર્યા છે અને બીજાને માટે એ વસ્તુ વાસ્તવની અંદર એ ખરા અર્થમાં તકલીફો જ છે. બધું યાદ આવે એટલે હું હમણાં વાત કરું છું. તો એટલે આ રીતે મેં તમને એના માટે ઉદાહરણ પણ આપ્યું હતું, ઉપવાસ અને ભૂખ. ભૂખ એક કે છે હું ભૂખે મરી ગયો, આજે હું ભૂખે મરી ગયો એમ કે આજે ઘરમાં કશું બનાવ્યું નહીં, હું ભૂખે મરી ગયો. બીજા કહે છે ચાલો આજે 11 છે, ઉપવાસ થઈ ગયો, ચાલો સરસ, એના માટે ચિત્ત શુદ્ધિનું કારણ બન્યું. બીજો કહે છે હું ભૂખે મરી. આટલો ભેદ, બંને જણાને તકલીફ પડી રહી છે,
પેલાને ભૂખ વેઠવી જ પડે છે અને આને ભૂખ વેઠવી પડે છે, પણ પેલો કહે છે કે હું ભૂખ વેઠું છું, એવો કચવાટ નથી, બડબડાટ નથી, કોઈ ફરિયાદ નથી. આનંદથી એ તો જે મતલબ એ કંઈ ફ્રૂટ ખાઈને જે ખાઈને કરતા હોય અગિયારસ, ઘણા લોકો નિર્જળાએ કરતા હોય છે ક્યારેક. એનીવે માય પોઈન્ટ ઇઝ, કહેવાનો આશય મારો એવો છે, કહેવાનો આશય મારો એવો છે કે વાસ્તવની અંદર વેઠે તો છે બંને જણા, પણ એક વેઠું છે એવું નથી કહેતો, બીજો કહે છે મારે વેઠવું પડે છે, બસ આટલો ભેદ. એટલે યદેવ મુનિભિ, એટલે આ મુનિ તપસ્વી એકના માટે આ બધી તકલીફો શું બની ગઈ, એટલે હમણાં શબ્દ વાપર્યો મુનિભિ. તમે જુઓ ચોથી લાઈનમાં શબ્દ છે. એટલે યદેવ મુનિભિ કૃતમ તત્તત્ કર્મ યદેવ મુનિભિ કૃતમ. આ બધા કર્મો, આ બધી અનેક પ્રકારની તકલીફો કર્મ બંને કરી રહ્યા છે ને, બધા બંને સકામ કર્મી અને નિષ્કામ કર્મી, પણ એક મુનિ કહેવાય કારણ કે એ બધી એના જીવનમાં તપશ્ચર્યા બની ગઈ. તપશ્ચર્યાથી જ ચિત્ત શુદ્ધિ આવે. સરળ, બહુ સરળ. જે તકલીફો વેઠીએ એના દ્વારા રાગદ્વેષને ક્ષીણ કરી શકો, ખાલી આપણી એટીટ્યૂડ બદલી જાય તો. કર્મ પાછળની ભાવના, કર્મફળ પાછળની ભાવના આપણી બદલાઈ જાય છે તો વાસ્તવની અંદર એ ચિત્ત શુદ્ધિનું કારણ બને, નહીં તો રાગદ્વેષ વૃદ્ધિનું કારણ બને. રાગદ્વેષ વૃદ્ધિ એટલે ચિત્તની અશુદ્ધિ, રાગદ્વેષને ક્ષીણ કરવા નામ ચિત્ત શુદ્ધિ. એમ ઈશ્વરનો હાથ જોયો વગેરેની વચ્ચે ચાલો એ બધી ચર્ચા નથી. પણ મુનિ યદેવ મુનિભિ તત્તત્ કર્મ કૃતમ, આ મુનિ દ્વારા પણ, નિષ્કામ કર્મી દ્વારા પણ, અર્થાત બધા કર્મો થયા બધા એના માટે તપશ્ચર્યા બની ગયા માટે એને મુનિ કહ્યું. એનીવે, અને એટલે ભર્તૃહરિ કહે છે કે તમે જો સકામ કર્મી જે છે એ આવી રીતે એની ભાવના નથી બદલાતી, એને કારણે એ તકલીફો વેઠી રહ્યો છે, અને પછી એ જે મળે છે એ મળ્યા પછી પણ એને અતૃપ્તિ ચાલુ રહે છે, માટે ખરેખર છેતરાઈ ગયો એમ કે છે. એમનું કહેવાનો આશય એટલો જ છે કે પેલો ભોળવાઈ ગયો. જ્યારે આ જે છે એણે કર્મ કરતાં કરતાં અનેક તકલીફો વેઠી, પણ કર્મયોગ હતો, કર્મયોગને કારણે એની કર્મ અને કર્મયોગમાં આટલો જ તો ભેદ છે, ભાવનાનો જ ભેદ છે, બીજો શું ભેદ છે? એ બંને જણા એક સરખા કર્મ કરતા હોય, હા, પરંતુ એકને માટે આ પ્રકારે તકલીફ, બીજાને માટે તપશ્ચર્યા બની જાય, એની ભાવના બદલી ગઈ તો એ ચિત્ત શુદ્ધિ, રાગદ્વેષ ક્ષીણ થયા અને જ્ઞાન મેળવીને તૃપ્ત થઈ ગયો, અને બીજો અતૃપ્ત જ રહ્યો. આ રીતે એમ કરીને પેલો ભોળવાઈ ગયો છે એમ કહે છે. ચાલો, ક્ષાંતમ એટલે આ રીતે અનેક તકલીફો વેઠી છે. ન ક્ષમયા, પરંતુ એ તકલીફોને જીવનમાં એણે ક્ષમા ના આપી, અર્થાત એનો સ્વીકાર ન કર્યો. ક્ષમાનો અર્થ છે સ્વીકાર, સિમ્પલ. ક્ષમા એટલે શું સ્વામીજી? સ્વીકાર, વ્યક્તિનો સ્વીકાર, વસ્તુનો સ્વીકાર, પરિસ્થિતિનો સ્વીકાર. હા, એટલે ક્ષાંતમ, અનેક તકલીફો વેઠી પરંતુ ન ક્ષમયા, મેં ક્યાંય એનો સ્વીકાર નહોતો કર્યો. એવી રીતે ગૃહોચિતમ સુખમ ત્યક્તમ, અને આ બધું સકામ કર્મ કરવા માટે બરાબર છે, અનેક વસ્તુઓ વેઠી તો ખરી, પણ મેં એને સ્વીકારી નહીં, મેં એમાં કચવાટ રાખ્યો, અને સાથે સાથે આ બધું સકામ કર્મને કારણે અનેક પ્રકારના ઘરની અંદર ઉપલબ્ધ સુખોનો મારે ત્યાગ કરવો પડ્યો. આ પેલા પ્રૌઢ વ્યક્તિ કહી રહી છે, યાદ રાખજો. કોણ કહી રહ્યું છે સમજે? બધો પેલો પ્રૌઢ વ્યક્તિ જેને યાદ આવે છે કે મેં બધું યુવાનીમાં શું બધું આ ધન મેળવ્યું છે, અત્યારે બેઠો છે હિંચકા ઉપર બહાર સરસ ગાર્ડનની અંદર, અને આમ જુએ છે પોતાના આમ આ બધી ઘર ને આ બધું, એને વિચારે છે કે આ બધું ઊભું કરવા માટે મેં કેટલું વેઠ્યું. ગૃહોચિતમ સુખમ ત્યક્તમ, ઘરમાં ઉપલબ્ધ અનેક વસ્તુઓ જે સુખ જે છે, એક પહેલાં પહેલું તો ફેમિલી સાથે જ બેસવું. બહાર, કારણ કે હવે તમે તો ધંધાના કામે બહાર, એમ કે ધંધાના કામે, આમ કે ધંધાના કામે એમ એવું બોલે, એટલે એના માટે બહાર નીકળ્યા એટલે ઘર, એક તો ફેમિલી સાથે સાંજે બેસીને આનંદ કરવો એ ન થઈ શક્યો. પત્નીનું મુખ ના જોવા મળે, દીકરાનું જોવાનું મળે, દીકરાનું મુખ જોવા ના મળ્યું હોય કેટલા દિવસથી. અને આ કેટલી જગ્યાએ તમે બહાર નીકળો એટલે ઘરમાં તો ત્યારે તો ખૂબ બધી ચરબી કરતા હતા. હા, ચરબી આવું બોલે, ઘરમાં કરતાં ખૂબ ચરબી. ગરમ 12 વાગે જમવા જોઈએ, અને અથવા તો 12 વાગે ન જોઈએ તો પણ ઘરનું ટિફિન ખાવા મળે. આ તો હવે તમે નીકળ્યા, બહારગામ ગયા
અને પાછું ઘરે હોય તો એ તો ચાલો ટિફિન લઈને તો નીકળી ગયા તો ઓફિસ, પણ સાંજે આવે ત્યારે પાછું પત્ની પાસે અપેક્ષા કે ગરમ ગરમ બધું જમાડે. પત્ની પાસે અપેક્ષા, પત્ની જ પીરસે પાછા. આ કયા પ્રકારના લોકો છે દુનિયાની અંદર, કંઈક બેશરમ લોકો છે ખરેખર. એટલે હું તો આ બોલવામાં જરાય ખચકાટ નહીં રાખું. બેશરમ, તદ્દન બેશરમ લોકો છે. પત્ની પાસે ચાલો જમવાનું તો હવે પોતાનું નથી આવડતું, ઠીક છે હવે, પણ એ બનાવે પછી એ પીરસે પછી પત્ની જ. અરે ઘરમાં પુત્રવધુ છે પણ ના, એ નહીં, આ જ પીરસે મને. એનું કારણ પેલા બેન બિચારા ક્લાસ ન ભરી શકે. આ આ તો બધા ઉદાહરણો છે, કોઈ ઇમેજિનેશન નથી. હા, હું તમને બધા સાચા ઉદાહરણો આપી રહ્યો છું. કેમ નથી આવી શકતા? અરે સ્વામીજી શું વાત કરું તમને. પછી એકલા હશો ત્યારે વાત કરી, પછી કે ત્યારે આપણને આમ શોક લાગી જાય. બેશરમ. આ લોકો બીજા જન્મમાં ભેંસો થવાની છે. ભેંસો જ થવાના છે. જે ભાવના લઈને જઈએ છે ને એ જ ભાવનાને અનુરૂપ ભગવાન દેહ આપે છે. દેટ્સ વોટ ઇટ ઇઝ. જે આ જન્મમાં કર્યું છે ને એ બધું વ્યાજ સાથે પાછું આવે છે. આ નિયમ ઈશ્વરનો નિયમ છે, ઈશ્વર બદલી શકતો નથી. જે નિયમો જગતમાં પ્રવર્તમાન છે એ ઈશ્વર જ છે, અને માટે એ બદલાય, ઈશ્વર બદલે એવું છે જ નહીં. એ જ ઈશ્વર છે. અને એમાંનો એક નિયમ છે આ કર્મનો. જે કર્યું છે ને એ વ્યાજ સાથે પાછું આવે છે. તેને જુઓ, આખી જિંદગી સામે જ ગઈ, કશું ના આવ્યું. જીવની યાત્રા ચાલુ જ છે, અને એક નહીં તો બીજા જન્મમાં બરાબર વેઠવાનું છે. ઇન શોર્ટ, એટલે પોતાની ભાવના બદલી નાખો તો, અને કર્મ અને ભાવનાને અનુરૂપ પોતાને નવો દેહ મળે છે. તો ભગવાને 8મા અધ્યાયમાં કહી દીધું. ચાલો એનીવે, એટલે ગૃહોચિતમ સુખ, ગૃહમાં ઉપલબ્ધ સુખ જે હતું એ વાસ્તવની અંદર કેટલું બધું એનો બધો ત્યાગ કરવો પડે બહાર નીકળે. અને પાછું બહાર ગયા એટલે બહારનું ખાવાનું, ત્યાં સુવાનું. એક તો પછી તો ઊંઘ ના આવે, જગ્યા બદલાઈ ગઈ, ઓશીકું વાસ મારે છે, પેલાનું થાય છે, ઢીકણું થાય, કેટલું હોય છે બધું. આમ થાય છે ને તેમ થાય છે ને પેલું થાય છે ને. એટલે બધો કચવાટ. કહેવાનો આશય મારો એ છે, ગયા છે બિઝનેસના કામ માટે અને આ બધી તકલીફો વેઠે છે, પણ તું એ તકલીફો જ માને છે ને એમ. ચાલો, એટલે અને ન સંતોષત જુઓ, એટલે ક્ષાંતમ ન ક્ષમયા ગૃહોચિતમ સુખમ ત્યક્તમ. એનો ત્યાગ કરવો પડ્યો ખરો, પણ ન સંતોષત, સંતોષથી ત્યાગ નથી કર્યો. એમને માટે અનેક કમ્પ્લેનો, ફરિયાદો રહેલી છે. એટલે એને કારણે આ બધી તકલીફો જે છે, એ તકલીફો પેલો નિષ્કામ કર્મી જે છે કર્મયોગીએ વેઠી રહ્યો છે. કર્મયોગીના જીવનમાં કંઈ પરિસ્થિતિઓ સરખી થોડી આવે છે. માનાપમાનયો તુલ્ય. ભગવાને કહ્યું પેલું સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભવ જયા જયવ તતો યુદ્ધાયુજસ્વ. સુખ દુઃખે સમે કૃત્વા. સુખ અને દુઃખ તો આવવાના જ છે. શીતોષ્ણ સુખ દુઃખદાહ મામ તામ તિતિક્ષસ્વ ભારત. શીત અને ઉષ્ણ આવવાના જ. ભગવાન કહી દીધું આવવાના જ છે. નહીં તો તિતિક્ષાની વાત શું કરવા કરત? તમારા જીવનમાં હંમેશા અનુકૂળ પરિસ્થિતિ આવવાની જ હોત તો પછી તિતિક્ષા નામની વસ્તુની ભગવાન પોતે જ વાત ન કરત. એટલે એનો અર્થ એવો થયો કે ભગવાન બદલતા નથી આ વસ્તુ. મેં કહ્યું કર્મનો નિયમ બદલાતો જ નથી. શીત ઉષ્ણ, માન અપમાન, જય પરાજય, આ બધું આયા જ કરવાનું છે. એ પરિસ્થિતિઓ પાછળનું સમત્વ, એ જ તો કર્મયોગ છે. ચાલો, આવી જ પરિસ્થિતિ પરમેશ્વરે જ મોકલી છે, અને એમાં આ બબડાટ વગેરે ન કરવું એ મારા જીવનની અંદર ઘડતર માટે જ છે. આ બધાની અંદર ઈશ્વરનો હાથ જોવો, વગેરે વગેરે, કર્મફળદાતાનો હાથ જોવો. આ મને ભવિષ્ય માટે તૈયાર કરનારી છે. આવી રીતે બેઠે છે લોકો, ઘણા બધા લોકો વેઠે છે, પરંતુ વેઠું છું એવું નથી રાખતા, તો એ લોકો એવા ઘડાઈ જાય છે. એટલે એ લોકો, એવી પેઢીના લોકોના, આજની પેઢીના લોકો એકદમ ખોખલા દેખાય છે જ. હવે બેઠેલા બહુ લોકો વેઠેલું છે પહેલાં, અને આનંદથી વેઠતા. એવું નથી કે આ બધું જે લોકો ભણે છે એ જ પ્રકાર, એ જ લોકો આ, પણ આનંદથી કે ભાઈ ચાલો જે છે પરિસ્થિતિ બરાબર છે. કોઈ પ્રકારની કમ્પ્લેન, કચવાટ નથી, ચીડિયાપણું નથી, બડબડાટ નથી, ગ્રમ્બલિંગ આ લોકો અંગ્રેજીમાં, એ બંધ. બસ
અને એના કારણે મોટી ઉંમર હોય તો પણ એ વસ્તુ એ લોકો આનંદમાં હોય, સક્રિય હોય, બધું હોય. અને આ 30 વર્ષના એકદમ ખોખલા બેસી પડે, કશું નાની પરિસ્થિતિ ખરાબ આવે બેસી પડે એકદમ જ. એટલે જીવનની આ વાસ્તવિકતાઓ છે. અને આમાં એટલા માટે જ હું હંમેશા કહું છું કે બહુ પરિહાર માટે પ્રયત્ન નહીં કરવો. એક વેદાંતિના જીવનમાં આ વસ્તુ હોવી જોઈએ. બાહ્ય પરિસ્થિતિને બદલવાનું છોડી જ દેવું જોઈએ, સિવાય કે અતિ કઠણ હોય તો, કે ભાઈ આપણને અતિશય તકલીફ પડશે તો પછી કંઈક પ્રયત્ન કરો. બાકી આંતરિક બદલાવનો જ પ્રયત્ન હોય. વેદાંત શાસ્ત્ર આત્મ સંબંધી જ વાત કરે છે. અને એ આંતરિક એટલે પહેલાં મનને બદલવું, મનની ભાવનાઓને બદલી નાખવી, એ તો કર્મયોગ છે. રાગદ્વેષ ક્ષીણ થાય એના એ જ જીવનનું ધ્યેય હોવું, ચિત્તશુદ્ધિ જીવનનું ધ્યેય હોવું, એ આંતરિક બદલાવ છે. અને પછી આ પોતાના વિશેનો નિર્ણય બદલી નાખવો. શાસ્ત્ર જે નિર્ણય કરે છે એ મારો નિર્ણય બને, એના માટે સક્રિય રહેવું. બાહ્ય પરિસ્થિતિને બદલવું એ તો સંસારીનું કામ છે. અને એ ભોળવાય છે, એ જ તો વાત કરી રહ્યા છે. કોઈ દિવસ બદલાય જ નહીં. માંડ ઠેકાણે પડ્યું નથી ત્યાં પાછું ફરી કંઈક તમે જોજો. એટલે આપણા મનુષ્ય એ કહેવાના છે જો તો આગળ કે આ મનુષ્યનું જીવન કેટલું બધું કિંમતી છે અને ક્યાં વેડફે છે આ માણસ. એટલે અહીંયા શબ્દ એટલે તો વાપર્યો છે વંચિત. વંચ ધાતુનો અર્થ છે છેતરાવું. એટલે જે ફળ મળવું જોઈએ આ બધું કર્મ કરીને કરતાં કરતાં જે બધી તકલીફો વેઠીને તકલીફો પાછળની ભાવના બદલાઈ ગઈ હોત તો ખરેખર જે મળવું જોઈતું તે મળી ગયું હોત. પણ ભાવના ન બદલી તો છેતરાઈ ગયો. અતૃપ્તિને કારણે તો બધા કર્મો શરૂ કર્યા, સકામ કર્મો. અનેક વસ્તુઓ, ભૌતિક વસ્તુ મેળવું ને અતૃપ્તિ જતી રહે, એવી ને એવી અતૃપ્તિ રહે. ઇનફેક્ટ અતૃપ્તિમાંથી મહાતૃપ્તિ, એનું નામ સંસાર. અતૃપ્તિમાંથી તૃપ્તિ એ આધ્યાત્મિક જીવન. અતૃપ્તિમાંથી મહા અતૃપ્તિ. અને હજુ કહેવાનો છું આગળ કે મહા અતૃપ્તિ તો બરાબર છે, કારણ કે હવે તો સ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ કે પહેલાં તો અતૃપ્તિ માટે અતિ મનમાં ને આપણે કામ કરવાની શક્તિઓ હતી અને દોડતા હતા ને ચાલો આ મળી જશે ને પેલું મળી જશે. હવે તો દોડાતુંય નથી. હા, એટલે સ્થિતિ એટલી બગડી ગઈ છે કે ના પૂછવાની વાત. કશું કરી શકતા નથી અને અતૃપ્તિ તમને હેરાન કરે છે. છેતરાઈ ગયો, આખું જીવન છેતરાઈ ગયું. સકામ કર્મી જે છે એ છેતરાઈ જ ગયો. અને એટલું મોટું નુકસાન વેઠ્યું કે જેની કોઈ સીમા નથી. મનુષ્યને અત્યારે આમ નજર નાખો ને બહાર એટલે ખબર પડે તમને. કરોડો યોનિઓ છે બધી, કરોડો. 1 ટ્રિલિયન સ્પીશીસ. ના હમણાં કશાકમાં જોતું કેટલા. એકે યોનિની અંદર જે મનુષ્ય પાસે છે, મનુષ્ય શરીરમાં જે કરી શકો તમે એવી ક્ષમતા કોઈ નામ નથી. એ મનુષ્ય જીવન આ બધા આવા કર્મોની પાછળ વેડફી નાખ્યું. અને છેવટે જે મળી ગયું હોત તો વાંધો નહીં, ચાલો પત્યું, છૂટ્યા. ના, એટલે એ તો આગળ આવવાનું છે. ચાલો એની ઇન શોર્ટ આ બધું આવું કહીએ ને તો આટલું સમજીએ. આ તો વૈરાગ્ય બસ એના માટે જ તો છે. તારે સાંસારિક જીવન માટે વૈરાગ્ય, ભૌતિકવાદી જીવન અમારે તો, પણ અમે તો છે જ નહીં સ્વામીજી. ક્યાંય કંઈક ખૂણામાં પડ્યું હોય હજુ કંઈક. અને એ સિવાય બધું આપણે સાધકો જે છીએ, મારી વાત ખરી, તમારી વાત ખરી, તમે એવું રખે માનતા કે તમારી વાત ચાલે છે, હું મારી વાત કરું છું, એમ જ માનો કે આ સ્વામી પોતાનું જ બધું કહે છે, એના જ મનમાં અનેક બધું હશે, છે જ. ઓકે, પરંતુ કહેવાનો આશય મારો આટલો છે કે આ આપણને આમાંથી શીખવા મળે છે કે આપણા ખૂણા ખાંચરાઓની અંદર બધું આ બધું પડેલું છે. હજુ એ બધું બહાર લાવીને કચરો બહાર કાઢવા માટે જ છે આ વસ્તુ. હજુ બધું પડેલું છે ને આમ વાત થશે તમને થશે કે આ બધું છે સ્વામીજી, હજુ છે. તમે કદાચ ન કહો તો વાંધો નથી, પરંતુ તમે પ્રામાણિકપણે વિચારી શકશો આ બધી વસ્તુ કે આપણું મન ક્યાંનું ક્યાં ભટકે છે. ક્લાસ સિવાય પણ, ક્લાસમાંય ભટકી શકે. ક્લાસ સિવાય આપણી પ્રવૃત્તિ એને કારણે એ પ્રવૃત્તિ પાછળ બતાવે છે કે આપણું મન જે છે એ પણ ત્યાં એને સાથ આપી રહેલું છે. અને તો એને એ બધી વસ્તુમાંથી કેવી રીતે વાળી લેવું જોઈએ. એનીવે ચાલો, એટલે અહીંયા કહે છે સોડાહા દુસ્સહ, એટલે ત્યક્તમના સંતોષ હતા. આ બધું વેઠ્યું પણ સંતોષથી નહીં, અર્થાત બધી અનેક ફરિયાદો સાથે. સોડા દુસ્સહ શીતવાત તપન ક્લેશાદ તપ્તમ તપઃ.
સોડાહા અનેક વસ્તુઓ સહન કરી, શીત ઉષ્ણ સુખ દુઃખ માન અપમાન આ બધું સહન તો કર્યું. ક્યાંના ક્યાં સવારમાં સ્વામીજી નીકળી જઈએ અમે તો, અને એવી ઠંડી હોય ને આ ગરમી હોય ને બપોરે હું તો બપોરે આવું 47 ડિગ્રી ટેમ્પરેચર હોય ને, અને મારે તો આ બિઝનેસ માટે આમ જવું પડે. નોકરી કરનારા લોકોને મોકલે જ ને હવે એ તો. એટલે તપન અર્થાત એટલે બપોરનો તાપ, દુસ્સહ અને કેવા ક્લેશાહ દુસ્સહ, અનેક બધી તકલીફો જે છે, અને એ બધા દુસ્સહ અનેક એ સહન ન થઈ શકે એવી બધી આ શીત ઉષ્ણ માન અપમાન બધી વસ્તુ, એ અનેક બધી તકલીફો જે છે જે સહન ન થઈ શકે એવી હતી, અને એ બધી મારે સહન કરવી પડી. તપન ક્લેશાહ ન તપ્તમ તપઃ, જુઓ હા, તપઃ ન તપ્તમ એટલે આ બધી તકલીફોને હું ચિત્તશુદ્ધિનું કારણ બનાવી શકત તપશ્ચર્યાના રૂપમાં ગણીને, પરંતુ મેં ન કર્યું. તપઃ ન તપ્તઃ મતલબ આ જ બધી વસ્તુઓ તકલીફો પહેલાંને હું જોઉં છું કે નિષ્કામ કર્મીના જીવનમાં આ બધું આવી જ રહ્યું છે. માન અપમાન ને શીત ઉષ્ણ એને વેઠવાના જ છે ને, તાળ તડકો જ બધાએ વેઠવાના છે, કોણ બાકી રહેવાનું છે? પણ એણે એ તપશ્ચર્યાના રૂપમાં રહી લીધું તો એને માટે છેવટે ચિત્તશુદ્ધિનું કારણ બન્યું, અને એ ખરેખર જીવનમાં પ્રગતિ કરી ગયો. અને મેં આ બધી વસ્તુઓને તકલીફોના રૂપમાં જ જોઈ, અને માટે મારી સ્થિતિ જાણો કોઈ છેતરાઈ ગયો. ધ્યાતમ, અને પછી કહે છે જો ધ્યાતમ વિત્તમ અહર્નિશમ નિયમિત પ્રાણૈ ન શંભો પદમ. ધ્યાતમ વિત્તમ ધ્યાન કર્યું, ખૂબ ધ્યાન કર્યું, સિંગલ પોઇન્ટેડ કોન્સન્ટ્રેશન, સતત એ આખો દિવસ ધ્યાન કરે છે. બોલો, જબરજસ્ત. અહર્નિશમ રાત દિવસ ધ્યાન કરી રહ્યો છે. વિત્તમ, અમે કંઈ વિત્તનું ધ્યાન કરતા નથી આખો દિવસ, કંઈ અમે ધનનું ધ્યાન નથી કરતા. તમે નહીં કરતા હો, પણ આખો દિવસ ધનનું ધ્યાન કરનાર કોણ હોય છે? શું આ પ્રૌઢ વ્યક્તિ છે ને, એટલે પેલું બેલેન્સ છે ને, આ બેંકમાં બેલેન્સ તો હોય ને. હા, હવે આમ બેંકમાં આ બેલેન્સ છે, એમાંથી આટલી ડિપોઝિટ કરાવી છે, ડિપોઝિટ ક્યારે મેચ્યોર થશે, પછી એને ક્યાં ઇન્વેસ્ટ કરવું, એમાંથી ક્યાં ઇન્વેસ્ટ કરવું, સ્વામીજી પૈસા વધારે મળે, મહારાજને શું ખબર. પણ એટલે અહીંયા ઇન્વેસ્ટ કરું તો સ્વામીજી અહીંયાથી આટલું વ્યાજ મળે છે. ચીટ ફંડ્સ, ચીટ ફંડ્સ એટલે ખરેખર તમે ચીટિંગ જ થઈ જાય તમારું. એટલે આ 30% વ્યાજ, તમે વિચાર તો કરો, આ દુનિયામાં ના સ્વામીજી આપે છે, ડિપોઝિટે જાય. લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે ન રહે, એના જેવી સ્થિતિ છે. કેટલા છેતરાયા લોકો આવી રીતે વ્યાજ વધારે મેળવા, કેટલાય છેતરાઈ ગયા. ઇન શોર્ટ, આ બધા ચીટ ફંડ્સ હૈદરાબાદની અંદર બહુ જોવા મળતું જ નથી, ચીટ ફંડ્સ. એની વે કહેવાનો આશય છે આખો દિવસ ધનનું ધ્યાન, અને કરવું જ જોઈએ. ધન મહત્વની જ વસ્તુ છે, પણ આખો દિવસ શું છે એમાં, આખો દિવસ શું છે એકવાર તમે વિચારી લો કે ભાઈ આટલે આમ કરું, આમ કરું, આમ કરું. રોજ સવાર સાંજ જો જ કરે. શેરોમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો જો કરે, આજે કેટલું નુકસાન થયું, કેટલું થયું, ફલાણું થયું. સવાર પડે ને આ બધી હકીકતો જ કહી રહ્યું છું. સવાર પડે ને ખોલે કમ્પ્યુટર, સવાર પડે ને બેસી જાય. એટલે ભાઈ ભગવાનનું એ બધું નહીં, એ બધું તો ગયું. ક્લાસ આ ભગવદ્ ગીતાના બધું તો ક્યાંય, પણ ભગવાનનું નામે નહીં. પહેલાં શેર બજાર ખુલે પહેલાં હાજર થઈ જાય. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે. એટલે એટલે ધ્યાતમ સતત અહર્નિશમ, અહ એટલે દિવસ ને નિશમ એટલે નિશા રાત્રિ, આ રીતે સતત. એટલે આવી આ વ્યક્તિનામાં કેપેસિટી છે, એકાગ્રતા છે, ધ્યાનની કેપેસિટી, પણ એનો વિષય જુદો છે. એટલે પ્લાન ને કેલ્ક્યુલેશન ને ચાલ્યા જ કરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ ને વ્યાજનું વ્યાજ ને જે બધું, અને એના લીધે શેનો ભોગ અપાઈ ગયો? આ ધાર્મિક જીવનનો ભોગ અપાઈ ગયો. મેં જે મને 18મા અધ્યાયમાં કહ્યું ને, ધાર્મિક જીવનની વાત કરી ને, ધાર્મિક જીવન એટલે આ રીતે બે વસ્તુ છે. એક બાજુ ભગવદ્ ગીતાનું અધ્યયન ને બીજી બાજુ છે આ પ્રકારે પૂજા જપ, થોડો પારાયણ કે ધ્યાન. આ ધાર્મિક જીવન. આ તો છેવટે રસ્તો ખોલી આપે ઈશ્વર પ્રાપ્તિનો. ધાર્મિક જીવન એટલે ઈશ્વર સંબંધી જીવન જ. એનીવે, પરંતુ આ બધું સતત આ પ્રકારનું રાત દિવસનું ધ્યાન કરવાને કારણે ઈશ્વરનો ભોગ અપાઈ ગયો, ઈશ્વરનું ધ્યાન થયું નહીં, એ અહીંયા કહી રહ્યા છે.
અને અહીંયા એટલું આપણે યાદ રાખવાનું, જ્યારે આવું ભર્તૃહરિ કહી રહ્યા હોય ત્યારે એવો આશય નથી કે અહીંયા આ ધનની નિંદા કરવામાં આવે છે. ધન છે કે ઘર છે કે આપણું કુટુંબ છે કે ફરજો છે, આ બધી વસ્તુઓનું એક સ્થાન છે. અને માટે પરંતુ એ આપણું સમગ્ર જીવન એની પાછળ વ્યતીત થઈ જાય એ વસ્તુનો અહીંયા નિંદા કરવામાં આવે છે. અને આવું થાય છે જ, આવું જ થાય છે, આવું જ છે, થાય છે નહીં. આવી કોઈ શક્યતા છે એવું નથી કહેતો, આવું જ થઈ રહ્યું છે. આ જ વસ્તુની પ્રચુરતા છે દુનિયાની અંદર, આની જ પ્રચુરતા છે. આમાં પેલા ઈશ્વરનો ભોગ અપાઈ ગયો, ધાર્મિક જીવનનો ભોગ અપાઈ ગયો, એ તો બહુ કોમન છે. એટલું બધું કોમન છે અત્યારે આ દુનિયાની અંદર કે જેમની કોઈ સીમા નથી. સવારથી તે રાત સુધી આનું ધ્યાન થતું હોય છે. ધન ને એના ઇન્વેસ્ટમેન્ટ ને આ ને તે, બસ એ જ ચાલે છે. કઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરું ને ક્યાં અત્યારે ઓછા ભાવ છે ને ત્યાંથી પ્રોપર્ટી લઈ લઉં ને પછી આનું રિયલાઇઝેશન 5 વર્ષમાં થઈ જાય ને પેલું થઈ જાય ને. એનીવે, અને ખરેખર ધનની કિંમત કરતાં મનુષ્યના જીવનની પળે પળની કિંમત હોવી જોઈએ ને, પણ નથી હોતી. ચાલો, બહુ મોટું નુકસાન, બહુ મોટું નુકસાન, એટલું મોટું નુકસાન છે કે જેની કોઈ સીમા નથી. એ કહેશે ને ત્યારે તમે જોજો, એ શ્લોક આવે ત્યારે એટલું મોટું નુકસાન છે કે જેની કોઈ સીમા જ નથી. આની ભરપાઈ થઈ શકે એવું જ નથી. આ બધા ઇન્વેસ્ટમેન્ટ કરીને 2-4 લાખ આમ કમાયા કે પહેલાં 2-4 કરોડ આમ કમાયા, એને એ એટલો રાજી થતો હોય છે 2 દાડા માટે, પરંતુ એને ખબર નથી કે આ વસ્તુ એનો આખું જીવન લઈ લેવાનું છે. વૃદ્ધાવસ્થા સુધી, છેક મરણકાળે, મરણ પથારી પર આવી સ્થિતિ હોય છે. મરણ પથારી પર યમ્યમ બાપી સ્મરણ ભાવન ત્યજત્યંતે કલેવરમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. જે ભાવના સાથે તમે જઈ રહ્યા છો ને એ જ આવશે આગળ, છૂટકો જ નથી. જેવું સોફ્ટવેર એ જ પ્રકારની સ્થિતિ રહે. સોફ્ટવેર જે હોય એ જ પછી આગળ, કારણ કે એ તો નાશ પામ્યું નથી, આ હાર્ડવેર ગયું. સોફ્ટવેરને તો બદલવું જ પડે. સોફ્ટવેર બદલવા માટે એક જ સાધન છે, આપણી પોતાની ભાવના. દેટ્સ ઇટ. અંતઃકરણ જે છે એ સોફ્ટવેર છે, એ બદલાવવું જોઈએ. બાકી શું, બાકી બધું તો અહીંયા જ રહેવાનું છે. બંધ મુઠ્ઠીએ આવ્યા ને ખુલ્લી મુઠ્ઠીએ ગયા ને આ બધું. એનીવે, ચાલો, એટલે અહીંયા કહે છે કે આ બધી વસ્તુની કિંમત છે જરૂર, જીવન એના થકી તો ચાલે છે. મતલબ ખાઈએ પીએ બધું ધનથી જ છે, પરંતુ આખું જીવન, એટલે એક જણ સરસ કહ્યું કે આ દહીં ભાત તમે ખાતા હોવ તો દહીં ભાતને ખાવા માટે તમે થોડુંક અથાણું વગેરે કંઈક લો સાથે. એટલે અથાણાનો ઉપયોગ છે દહીં ભાતને ખાવા માટે, એને બદલે દહીં ભાતનો ઉપયોગ કરો છો અથાણું ખાવા માટે. એના જેવી સ્થિતિ છે. શું ખાવે છો તો કે અથાણું. આપણે કેટલું હસવું આવી વાત લાગે છે ને તમને, પણ આ સ્થિતિ છે. આ ધન વગેરે બધું છે અથાણા જેવું છે. અને આ એટલે કે અર્થકામ આપણા જે છે એ બધું અથાણા સમાન છે, અને ધર્મ અને મોક્ષ જે આ દહીં ભાત સમાન છે. એને બદલે અર્થકામની જ પ્રધાનતા, અને ધર્મ અને મોક્ષ તો ઝીરો. એનીવે, એટલે ભર્તૃહરિ આવા લોકોની અહીંયા આ બધા સકામ કર્મ કરનારાઓ જે છે એમની નિંદા કરે છે. એની દ્વારા પેલો અતૃપ્તિ જે છે એ અતૃપ્તિ દોષને જ અહીંયા બતાવી રહેલા છે. પછી કહે છે વિત્તમ અહર્નિશા. ઓકે, વિત્તમ અહર્નિશમ ધ્યાતમ, પણ કેવી રીતે ધ્યાન કર્યું આ વિત્તનું? નિયમિત પ્રાણૈહી. નિયમિત પ્રાણૈહી એટલે પ્રાણનો અર્થ અહીંયા કરવાનો તાણ. કેમ આવો અર્થ કેવીથી લઈ આવે? એમ નહીં, એટલે વાસ્તવની અંદર આ બધું તમે વિત્તનું ચિત્તમાં ધ્યાન કરતા હતા તો એને કારણે સતત તાણ અનુભવતા, જાણે કે તમને શ્વાસ લેવાનો સમય નહોતો. આપણા શ્વાસ અદ્ધર થઈ જાય એવું કે આ વ્યાજ ઘટ્યું કે કંઈક થયું કે શેર બજારમાં કંઈક થયું ઉથલપાથલ, એટલે આપણા પ્રાણ જાણે કે પણ આપણે શ્વાસે નથી લઈ શકતા. એટલે એ વસ્તુ અહીં કહેવાના આશય છે. હું પ્રોપર બ્રિધિંગ પણ ના કરી શકું. નિયમિત પ્રાણી એટલે મારા શ્વાસ અદ્ધર રહેતા હતા આ બધાની ચિંતાને કારણે. એમ
બહુ બહુ ટિપિકલ યુસેજ છે આ ભર્તૃહરિનો. ન શંભો પદમ, એટલે આ બધું ટેન્શન સાથે મેં વિત્તનું ધાન કર્યું, પરંતુ આ શંભો પદમ, શંભુનું પદ અર્થાત તદ વિષ્ણુ પરમમ પદમ, કઠોપનિષદમાં કહ્યું વિષ્ણુનું પદ અર્થાત વિષ્ણુની જ પ્રાપ્તિ, અર્થાત મોક્ષની પ્રાપ્તિ વગેરે માટે મેં ક્યારેય વિચાર્યું નહીં. એટલે કે અર્થ કામ પ્રધાન જીવન રહ્યું. તત્તત કર્મ કૃતમ, અને પેલી વ્યક્તિએ પણ આ બધું કર્મ કર્યા. કોણે? મુનિભિહી, મુનિએ પણ આ બધા કર્મ કર્યા. એટલે એને આની બધી તકલીફો વેઠી, પણ એને એની ભાવના જુદી હોવાને કારણે એના જીવનમાં બધી તકલીફો તપશ્ચર્યા બની ગઈ. અને જ્યારે આ સકામ કર્મીના જીવનની અંદર એ વસ્તુ એ તકલીફોના રૂપમાં જ રહી. તૈ ફલય વંચિત, અને એને કારણે આ છેતરાઈ ગયો. સકામ કર્મ કરનારો છે, જે મળવું જોઈતું હતું એને ન મળ્યું. આટલી તકલીફો વેઠી ને આ બધું કર્યું, ટાળ તડકો માન અપમાન ને બધું વેઠ્યું ને કેટલા ઘરમાં ઉપલબ્ધ સુખોને જવા દીધા ને, અને સતત વિત્તનું ધ્યાન કરીને મનુષ્ય આખું જીવન બરબાદ કરી નાખ્યું. અને કરીને છેવટે મળવું તું જો અતૃપ્તિ હતી માટે જ આ બધું કર્યું એણે, તો પણ હજુ એ અતૃપ્ત જ રહ્યો છે. માટે એ રીતે છેતરાઈ ગયો. 70 વર્ષ સુધી આ બધું કર્યું. કારણ કે પ્રૌઢની વાત કરું છું. તૈ ફલૈ વંચિત, વંચ ધાતુનો અર્થ છે છેતરાવું, એટલે આ છેતરાઈ ગયો બિચારો. એટલે આને બદલે જો નિષ્કામ કર્મ કર્યા હોત તો છેવટે ચિત્ત શુદ્ધિ થઈને ગુરુ પ્રાપ્તિને, આ તે જ્ઞાન પ્રાપ્તિને મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ હોત, તૃપ્તિ આવી ગઈ હોત જીવનમાં. ચાલો 7મો શ્લોક. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભર્તૃહરિએ એ છે ને, ભર્તૃહરિમાં એક બીજી વિશેષતા હતી. એ છે વ્યાકરણશાસ્ત્ર પણ બહુ જ એમનું વ્યાકરણાચાર્ય કહી શકીએ. ખૂબ સંસ્કૃત પરનું એમનું પ્રભુત્વ જબરજસ્ત હતું. એટલે અહીંયા આ શ્લોકની અંદર એ એક ક્રિયાપદ વાપરે છે ને, 2 અર્થમાં વાપરે છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, ભુજ ધાતુવા છે દાખલા તરીકે. એટલે એક એક્ઝામ્પલ આપું છું તમને. એટલે ભુજ ધાતુ પરથી ભુક્તા બન્યો છે. ફરી એ પાછો ભુક્તા, તમે જુઓ પહેલી લાઈનમાં, ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, ભુજ ધાતુ જ વાપરી, ભુજ ધાતુમાંથી ભુક્ત બને છે. એના પરથી આ ભોજન શબ્દ પણ આવ્યો છે. એટલે ભુજ ધાતુના 2 અર્થ છે, બંને અર્થ વાપરી કાઢે 2 વાર શબ્દ એ વાપરીને. એ ક્રિયાપદ જે ધાતુ જે છે એ ધાતુમાંથી શબ્દ બનાવ્યો અને રિપીટ કર્યો, પણ બંનેમાં જુદો જુદો અર્થ લીધો. એવી રીતે તપો ન તપ્તમ વયમેવ તપ્તા, તપ ધાતુ છે એ પણ 2 અર્થમાં લીધી. કાલો ન યાતો વયમેવ યાતા, યા ધાતુ છે એના 2 અર્થ છે, બંને અર્થનો અહીંયા પ્રયોગ કર્યો 2 વાર. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, જૃ ધાતુ છે એ જૃ ધાતુનો પણ એમણે 2 વાર પ્રયોગ કર્યો. હા, એમની વિશેષતા. અને આ તો બહુ જ જાણીતો શ્લોક છે. લોકો વૈરાગ્ય શતકમાંથી બીજા શ્લોકો યાદ, પણ આ તો એમને યાદ હોય જ. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, આપણે યાદ રાખવા જેવું છે. આટલો તો શ્લોક ગોખી કઢાય, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ન યાતઃ વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. જો હવે પહેલું તો ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, એમાં પહેલાં ભુજ ધાતુનો આપણે અર્થ કરવાનો અનુભવ કરવો, ભોગ કરવો, અનુભવ કરવો. અને બીજી વાર જે ભુજ ધાતુનો અર્થ છે એનો અર્થ કરવો ભોગ, અહીંયા એટલે ખાવાના અર્થમાં. એટલે મેં કહ્યું ને ભોજન શબ્દ આવ્યો છે. એટલે પહેલો અર્થ છે અનુભવ કરવો કે ભોગ કરવો, બીજો અર્થ છે વાસ્તવમાં એનું ભોજન કરવું, ખાવું. એટલે ભુજ ધાતુ જ્યારે કોઈ આપણે ખાવાના અર્થમાં જ્યારે કહીએ ને, મતલબ કોઈ અન્નના સંદર્ભમાં કહીએ ત્યારે ભુજ ધાતુ એની સાથે જો વાપરી હોય તો આપણે ખાવું જ એનો અર્થ કરવો જોઈએ. અને એ સિવાય જ્યારે કોઈ આપણે ઇન્દ્રિયોના સંદર્ભમાં વાત કરતા હોઈએ ત્યારે ભુજ ધાતુનો અર્થ અનુભવ કરવો, ભોગ કરવો એવો કરવો જોઈએ. એટલે એ રીતે કહે છે ભોગાહા ન ભુક્તાહા,
ભોગાહ એટલે બધું આવી ગયું, બધા જ ઇન્દ્રિયોના વિષયો આવી ગયા ને, બધાને ભોગ જ કહીએ છીએ. સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ, એ બધા ઇન્દ્રિયોના વિષયો જે છે એનો સંપર્ક કરવાથી, આનો અનુભવ કરવાથી, મતલબ આપણા સુખ દુઃખ વગેરે ઉત્પન્ન થતા હોય છે, એને જ આપણે ભોગ કહીએ છીએ. એટલે ભોગાહ ને ભુક્તાહ અર્થાત આ બધા ઇન્દ્રિયોના જે વિષયો જે છે એ ખરેખર એનો અમે ઉપભોગ નથી કર્યો વાસ્તવની અંદર. વયમેવ ભુક્તાહ, અમે ઇન્દ્રિયોના વિષયોને નથી ભોગવ્યા, અમે જ ભોગવાઈ ગયા, અર્થાત અમે જ ખવાઈ ગયા. એટલે એટલે અદ્યતેત્તિ ચ ભૂતાની આવી ને પેલા ભૃગુવલ્લીની અંદર આવી, અદ્યતેત્તિ ચ ભૂતાની. અન્ન શબ્દમાં લાગે આપણે જોઈ ગયા, એ પેલા આપણે બ્રહ્માનંદ વલ્લીમાં આવી ગયું. અદ્યતે અત્તિ ચ ભૂતાની, વાસ્તવને અંદર અન્ન વસ્તુ કોને કહેવાય કે અદ્યતે ઇતિ અન્નમ, જેને તમે ખાઓ એને અન્ન કહેવાય. ના અન્ન તમને ખાય છે કે 40 પહેલાં તમે અન્નને ખાઓ, 40 પછી અન્ન તમને ખાય. એટલે બહુ બુદ્ધિશાળી લોકો છે ને 40 પછી અન્ન ઘટાડી કાઢે, જેથી અન્ન આપણને ઓછું ખાય. અન્ન એ ખાવાનું તો શરૂ કર્યું આપણને, પણ અન્ન આપણને ઓછું ખાય એના માટે અન્નને જ ઘટાડી નાખે હોશિયાર લોકો. અને ઘણા લોકો 25મા વર્ષે જેટલું ખાતા હોય એ 70મા વર્ષે ખાવાની કોશિશ કરે. તો એ તમે અન્નને નથી ખાતા, અન્ન તમને ખાઈ રહ્યું છે, એવી સ્થિતિ છે ભાઈ. હા, એટલે અદ્યતે અત્તિ ચ ભૂતાની, જે ખવાય છે એનું નામ અન્ન. નાના અત્તિ ચ ભૂતાની, જે ભૂતાની અત્તિ, જે ભૂતોને ખાઈ જાય છે, આ પ્રાણીઓને બધાને ખાઈ જાય છે, પ્રાણીઓના શરીરોને ખાઈ જાય છે, એનું નામ અન્ન. એટલે કે છે અહીંયા વયમેવ ભુક્તા, ભોગાહ ને ભુક્તા. ઇન્દ્રિયોના બધા વિષયો છે અને અમે ખરેખર ભોગવ્યા નહીં જીવન દરમિયાન, અમે જ ભોગવાઈ ગયા, અમે જ ખવાઈ ગયા. અર્થાત આ ભોગો દ્વારા અમે ખવાઈ ગયા. ખરેખર પ્રત્યેક ઇન્દ્રિયનો ઉપભોગ છે એ ઇન્દ્રિયને ખાય છે, ઇન્દ્રિયની શક્તિને ખાઈ રહે છે. અને જેમ એટલે ભોગ જેમ તમે કરતા જાઓ એમ ઇન્દ્રિયની શક્તિ વધુ ને વધુ ખવાતી જાય છે, હણાતી જાય છે. એટલે આપણે એમ કહીએ કે ઇન્દ્રિય દ્વારા, ઇન્દ્રિયના ભોગ દ્વારા જ વાસ્તવમાં આપણે ખવાઈ ગયા. એની એટલે આ બે અર્થમાં વાપર્યો એમણે. ભુજ ધાતુનો બે અર્થ જે છે બંને અર્થમાં વાપર્યો. પહેલો ભુજ ધાતુનો અર્થ છે ભુક્તાહામની અંદર ભુજ ધાતુનો અર્થ છે અનુભવ કરવો, ભોગ કરવો. બીજો ભુજ ધાતુનો અર્થ છે ભુક્તાહાની અંદર કે ખવાઈ જવું. પછી બીજી લાઈન, તપઃ ન તપ્તમ વયમેવ તપ્તાહ. તપઃ ન તપ્તમ, વાસ્તવની અંદર તપ ધાતુનો અર્થ છે તપશ્ચર્યા કરવી, આપ તો જાણીએ જ છે. એ પહેલો અર્થ છે. પહેલો તપ્તમની અંદર તપ ધાતુનો અર્થ છે તપશ્ચર્યા કરવી. વયમેવ તપ્તાહ, ત્યાં તપ ધાતુનો અર્થ છે અમને તાપ પહોંચ્યો, સંતાપ પહોંચ્યો. એટલે કે છે વાસ્તવની અંદર આ વયમ તપઃ ન તપ્તમ, અમે ખરેખર તપશ્ચર્યા ન કરી, વયમેવ તપ્તાહ. પરંતુ એ જાણે કે બધા, મતલબ આ બધી હમણાં જ મેં તમને કહ્યું ને, આ બધી અડચણો આવી, એ આપણે જો એની પાછળનું વલણ બદલાઈ ગયું હોત તો વાસ્તવની અંદર એ તપશ્ચર્યા બની ગઈ હોત. પરંતુ આપણે વલણ ન બદલ્યું તો હવે આપણે કહીએ છીએ કે આ બધી તકલીફોએ મને બહુ જ સંતાપ પહોંચાડ્યો. એટલે આ તો જે જીવન ગયું એના સંદર્ભમાં કહે છે તપઃ ન તપ્તમ વયમેવ તપ્તા. અમે જ બધા આ બધી તકલીફો દ્વારા જાણે કે અમે એ બધી તકલીફોએ અમને ખૂબ સંતાપ પહોંચાડ્યો, ખૂબ દુઃખ પહોંચાડ્યું, અમારે વેઠવું પડ્યું એમ કે ને. ચાલો, એટલે આ બીજો અર્થ. ત્રીજી વસ્તુ કહે છે કાલઃ ન યાતઃ વયમેવ યાતઃ. હા, યા ધાતુનો અર્થ છે સમય પસાર કરવો, કરવું, સમય પસાર કરવો. આમ તો યા ધાતુનો અર્થ છે જવું પણ એટલે અહીંયા પસાર કરવું ના છે. એના પછી શબ્દ આવે છે યાનમ. યાન એટલે વાહન, આવું કે છે યાન એટલે રેલ યાનમ. સંસ્કૃતમાં શબ્દ છે રેલ યાનમ, એટલે પેલી આપણી આ રેલવે, ટ્રેન, અને રેલ યાનમ કહે છે. એનીવે, એટલે અહીંયા કાલઃ ન યાતઃ. જુઓ અહીંયા કહે છે એટલે અમે કાળને પસાર ન કર્યો. હા સ્વામીજી, અમે સમય પસાર કર્યો એમ કે ના, વયમેવ યાતાહ.
વાસ્તવની અંદર અમે કાળને પસાર ન કર્યો, અમે કાળને અર્થાત અમને એમ હતું કે અમે કાળને પસાર કરી રહ્યા છીએ. ના ના ના, એ કાળે અમને પસાર કરી દીધા, કાળ અમને ખાઈ ગયો. કાળને અંતર્ગત અમે મૃત્યુ પામ્યા. અર્થાત એટલે હવે જે ભવિષ્યમાં આવવાનું છે એની વાત થઈ રહી છે. કાલહ ન યાતઃ, ટાઈમ અમે સમયને પસાર ન કર્યો. વયમેવ યાતઃ, અમે જ કાળને અંતર્ગત પસાર થઈ ગયા, અમે જ મૃત્યુ પામ્યા કાળને અંતર્ગત, એમ કે છે. એટલે આપણે કહેતા, એટલે આપ કહેતા અમે તો દિવસ સારી રીતે પસાર કર્યો, એટલે જાણે કે આપણે કાળને પસાર કરતા. નાના ના, કાળ તમને ખાઈ રહ્યો છે. કાળની અંદર અમે પસાર થઈ ગયા એમ. એટલે આ રીતે એટલે આમ તમે જુઓ તો વ્યાકરણની દ્રષ્ટિએ પણ આમ અત્યંત સુંદર શ્લોક છે. બબ્બે અર્થમાં વાપરીને એ ધાતુના બે અર્થ છે. પહેલા અર્થમાં પાછી એ ધાતુ વાપરે ને એ બીજા અર્થમાં બીજી વાર વાપરે. પછી ચોથી લાઈનની અંદર કહે છે તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણાહ. વાસ્તવની અંદર એટલે તૃષ્ણાન જીર્ણા અર્થાત ઇન શોર્ટ તમે જાણો છો. તો હવે અમને એમ હતું કે અમે જેમ વૃદ્ધ થઈ રહ્યા છીએ, અમે મારા મનની અંદર જે બધી ઘોડાપુર હતા, બધી ઈચ્છાઓના ઘોડાપુર, એ શાંત થઈ જશે. બધી એક પૂરી કરતા જ ગયા. એટલે છેવટે વૃદ્ધાવસ્થાની અંદર ઈચ્છા રહિત થઈ ગઈ હશે, ચિત્ત તમારું શાંત થઈ ગયું હશે. ના ભાઈ, જવા દો. એટલે વાસ્તવની અંદર તૃષ્ણા જે છે અમારા હૃદયની અંદર, અમારા મનની અંદર રહેલી, એ કદી જીર્ણ ન થઈ, નબળી ના પડી, ઓછી ના થઈ, એવું પણ કહી શકો. બધી ઈચ્છાઓનું જે લિસ્ટ હતું મોટું, એ એમને એમ કે હવે આ બધું જેમ પૂરી કરતા જઈએ એમ ઓછું થઈ જાય. મેં તમને ગઈ વખતે પેલું ચિન્મયાનજીનું ઉદાહરણ આપ્યું હતું ને, એ ચાલો એ અત્યારે યાદ નહીં કરાવું. એટલે તૃષ્ણા જીર્ણ ન બની, નબળી ન પડી, ઓછી ન થઈ. વાસ્તવની અંદર વયમેવ જીર્ણાહ, આ તૃષ્ણાએ અમને નબળા બનાવી દીધા. એટલે તૃષ્ણાઓ જીર્ણ ન થઈ, એ તો મલ્ટીપ્લાય થતી જ ગઈ. અર્થાત એનો વિકાસ થતો જ ગયો, વધતી જ ગઈ. અને એ તૃષ્ણાઓના ભાર હેઠળ અમે નબળા પડી ગયા. હવે અર્થાત એ બધાને પૂર્ણ કરવાની અંદર અમે નબળા થઈ ગયા. પરંતુ અમારી કેપેસિટી બધાને એની બધી પૂરી કરવાની, એ બધી ઈચ્છાઓ પૂરી કરવાની અમારી કેપેસિટી નબળી થઈ ગઈ, પણ તૃષ્ણા નબળી ન પડી. એ તો હમણાં બીજા શ્લોકમાં કહેવાના છે કે તૃષ્ણા તરુણી થતી જાય છે. એક જ વસ્તુ એવી છે કે જે યુવતી બનતી જાય છે, દિવસે વધુ ને વધુ યુવતી, યુવાન તો બોલાય નહીં, યુવતી, કારણ કે તૃષ્ણા તો સ્ત્રીલિંગ છે, એટલે યુવતી બનતી જાય છે, એમ કે છે. એટલે આ લોકો બેકલોગ બધું કેટલો ભરેલો પડ્યો છે બધો, એ બધો સ્વામીજી બહુ આ કોવિડના લીધે બેકલોગ બહુ વધી ગયો છે. ખૂબ બધું કામ, પેલું શું બાકી રહી ગયું છે. હવે ખૂબ બધું કામ ચડી ગયું છે. કે હા, કામ ચડી ગયું કહીએ ને આપણે, ખૂબ કામ ચડી ગયું છે સ્વામીજી. એવી રીતે વાસ્તવની અંદર આ તૃષ્ણા જે છે, તૃષ્ણા વાસ્તવની અંદર એને અમે પૂરી ન કરી શક્યા, ખૂબ બધી વધી ગઈ. ચાલો 8મો શ્લોક. વલિભીર્મુખમાક્રાંતં પલિતેનાંકિतं શિરઃ ગાત્રાણि શિથિલાયન્તે તૃષ્ણૈકા તરુણાયતે. રાગ તો હશે જ. વલિભિઃ મુખમાક્રાંતં પલિતેન અંકિतं શિરઃ ગાત્રાણિ શિથિલાયન્તે તૃષ્ણૈક તરુણાયતે. 8મો શ્લોક. ભર્તૃહરિ કહી રહ્યા છે અહીંયા કે આમ એક જ વસ્તુ એવી છે જે વધતી જ જાય છે, અર્થાત જે વધુ ને વધુ યુવતી કે યુવાન થતું જાય છે. ઈચ્છા છે કે તૃષ્ણા, એને આપણે યુવતીના સંદર્ભમાં કહીએ, એ કે તૃષ્ણા કહો, ઈચ્છા કહો, એ વધુ ને વધુ યુવતી થતી જાય છે. એના સિવાયની બધી જ વસ્તુઓ છે નબળી પડતી જાય છે, વૃદ્ધ થતી જાય છે, એમ કે છે. વલિભિઃ મુખમ આક્રાંતમ. મુખમ, આપણો ચહેરો જે છે એ વલિભિઃ, જેમ સમય જતો જાય છે એમાં આપણો જે ચહેરો જે છે એ વલિભિઃ એટલે બધી કરચલીઓથી હવે આક્રાંતમ વધતી જાય.
તમે તમારો જ ફોટો જોશો થોડાક વર્ષો પહેલાંનો ને એમાં તમે કરચલીઓ જોશો ને અત્યારે જોશો તો તમને ખબર પડશે જ કે હા ઘણી વધી ગઈ કરચલીઓ. એટલે જેમ સમય વધતો જ જાય છે એમ આ વલી કે આ બધી કરચલીઓ દ્વારા આપણો ચહેરો વધુ ને વધુ એનાથી આક્રાંત થતી એનાથી ભરાતો જાય છે. અને શિરઃ પલિતેન અંકિતમ, આ મસ્તક જે છે એ પલિતેન અંકિતમ. પલિતમ એટલે આ આપણા સફેદ વાળ. મસ્તક જે છે એ હવે શોભાયમાન, અંકિતમ એટલે બહુ શોભાયમાન થતું જાય છે. સફેદ છાપરું કે ને એટલે સફેદ એટલે એટલે શું આવે એવું જ છે, પણ એવું જ છે દરેકના કિસ્સામાં આવે. એટલે આ કિસ્સા સ્વામી કોઈની મશ્કરી નથી કરતા, આ વસ્તુ હકીકત જ છે. સ્વામી તો છે જ નહીં, એટલે એ તો એવું છાપરું હોત તો એ સારું, પણ આ તો કશું રહ્યું નહીં. એનીવે એટલે પલિતેન એટલે સફેદ વાળથી આ મસ્તક છે શોભાયમાન થઈ રહ્યું છે, ફૂલ ઓફ ગ્રે હેર. એમ આ કહીએ ત્યારે પેલું યાદ આવે છે, પેલું અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી રમુંચતી આશાપિંડમ. કેટલું આચાર્યનું કેટલું બધું. એટલે વિચારો તમે, આ ગલિતમ પલિતમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ, એટલે આ મુંડમ ને તુંડમ ને દંડમ ને પિંડમ ને બધા શબ્દો વાપરે છે. બીવાય પેલું ગલિતમ પલિતમ વિહીનમ વગેરે વગેરે. આચાર્યોની દ્રષ્ટિ તો છે જ છે, પણ એમનું ભાષા પરનું પ્રભુત્વ જુઓ તમે. રાઈમ જેને કે ને આ લોકો સરસ એવી રીતે લખે કે તમને આમાં આખું અંદર બોલવાની દ્રષ્ટિએ પણ એક પ્રકારની અંદર સંવાદિકતા દેખે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. એટલે અંગમ ગલિતમ પલિતમ, એટલે આ તો કેટલી આપણે માટે આ ગૌરવ, આપણને ગર્વ થાય. આપણી સંસ્કૃતિ અને એના આચાર્યો જે છે એના માટે ગર્વ થાય કે કેટલી એમની ક્ષમતા, ભાષાની ક્ષમતા, જીવનની દ્રષ્ટિ, એમની કેટલી બધી સૂક્ષ્મ બધી વસ્તુઓ એક નાના નાના શ્લોકો દ્વારા અને સદન સરળ ભાષાની અંદર આ બધું કહી શકે. આ બાકી બધા વેસ્ટર્ન સ્કોલરો બધી બહુ મોટી મોટી ભાષાઓ, કેટલો જાર્ગન, આ અનેક પ્રકારની બધા મોટા મોટા શબ્દો વાપરીને બધા લાઈફ વિશેની વાતો કરે ને તોય પૂરેપૂરી દ્રષ્ટિ ના આવે. અહીંયા સાદા શબ્દોમાં કહી દે. એટલે એ વસ્તુ અહીંયા યાદ આવે એવું છે. શિરઃ પલિતેન અંકિતમ, ત્યાં આપણે જોયું હતું, જોયું તો નથી પણ એટલે મારે કે ભોજ ગોવિંદમ ક્યારેક કોઈ કારણસર થઈ શક્યું નથી, હવે કરીશું, જોઈશું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, એટલે આ અંગ ગલિત થઈ ગયું. મુંડમ પલિતમ, મુંડ એટલે આપણું આ મસ્તક જે છે એ વાસ્તવમાં પલિતમ એટલે આ રીતે સફેદ થઈ ગયું. દશન વિહીનમ, દશન એટલે દાંત, અને આ જે તુંડમ, આ જે મુખ જે છે એ વાસ્તવમાં દશન વિહીન થઈ ગયું. દશન વિહીનમ જાતમ તુંડમ વગેરે. આના સંદર્ભમાં એક વ્યક્તિએ સરસ શ્લોક લખેલો, અને એમાં એવું એણે કહ્યું કે આપણા દાંત જે છે એ વાસ્તવની અંદર આખા શરીરના બધા અંગોની અંદર સૌથી સફેદ વસ્તુ જે છે ને, સૌથી ગોરી વસ્તુ, હા સફેદ નહીં, સૌથી ગોરી વસ્તુ છે આપણા દાંત છે એમ કહ્યું. અને પછી જેમ સમય પસાર થતો ગયો એમ આપણા મસ્તક પરના વાળ છે એ પણ હવે સફેદ બનતા ગયા, ગોરા થતા ગયા. અને પછી એક સમય આવ્યો કે જ્યારે સમગ્ર મસ્તક પલિત થઈ ગયો, સફેદ, એટલા બધા ચળક થાય સફેદ. વ્યક્તિ આવતો હોય ને દૂરથી, જ્યારે વાળ સફેદ હોય પૂરેપૂરા સફેદ, અને તડકામાં આવતો હોય તો તમને આમ વિશે ખબર પડે. એટલે મસ્તકના વાળ એકદમ એટલા બધા સફેદ થઈ ગયા. હવે એની સરખામણીમાં પેલા દાંત જે છે થોડા હવે પીળા ને એવા પડ્યા. એટલે દાંતને પહેલાં એમ હતું કે અમે અમારા જેટલું ગોરું આખા શરીરમાં કોઈ નથી. અને હવે સ્થિતિ એવી થઈ, વૃદ્ધ બન્યા ત્યારે અણે ક્લેમ કરવા માંડ્યો કે અમારા જેટલા ગોરા કોઈ જ નથી. અને એની સરખામણી આ થોડા નબળા એટલે નબળા તો નહીં, પણ શું જેને કહીએ આપણે, ઝાંખા પડ્યા દાંત. એટલે પેલું પોતાનો ગર્વ હણાઈ ગયો. દાંતને લાગ્યું કે દાંતને થયું કે હવે અમે આટલા ગોરા ન રહ્યા, અને એમને બહુ અપમાન લાગ્યું, બહુ ગર્વ કરેલો.
અને માટે એ લોકોએ રિસાઈ ગયા અને છોડીને જતા રહ્યા. સમજી? એટલે દશન વિહીનમ, દશન એટલે દાંત, એને અચ્છા એટલે ગાત્રાણી શિથિલાય, ત્યાં બધા ગાત્રો એક એક અંગ આપણા શિથિલ થવા માંડ્યા, વિદાય લેવા માંડી, ફોલ એપાર્ટ. એમ તૃષ્ણૈક તરુણાયતે, આ તૃષ્ણા જે કેવી છે, જે તરુણાયતે, આ બહુ સુંદર પ્રયોગ છે સંસ્કૃતની અંદર. નામ ધાતુ કહેવાય છે. નામ તો છે, તરુણ શબ્દ સંસ્કૃતમાં છે પણ એના પરથી ક્રિયાપદ બનાવી. તરુણાયતે, પુત્રાયતે, દેવદત્ત આત્મન પુત્રાય, દેવદત્ત પુત્રાયતે, દેવદત્ત પુત્રાયતે એટલે શું? દેવદત્ત પુત્રની ઈચ્છા રાખે છે. પુત્ર શબ્દ છે એના પરથી ધાતુ બનાવી દીધી, ક્રિયાપદ બનાવી. નામ ધાતુ કહેવાય છે એને સંસ્કૃતમાં. ડેસિડરેટિવ એટલે ડિનોમિનેટિવ્સ, આમ સોરી, ડિનોમિનેટિવ, ડેસિડરેટિવ નહીં, સોરી, ડિનોમિનેટિવ્સ એટલે નામ ધાતુ, એ સ્પેસિફિક અર્થમાં વપરાય. તૃષ્ણૈક તરુણાયતે, તૃષ્ણા જ તરુણી બનતી જાય છે એ અર્થમાં. એટલે આ રીતે ગાત્રાણી શિથિલાયંતે એટલે દરેક ગાત્રો વારાફરતી આ શરીરમાંથી એક એક અંગ જતું જાય છે એ એના સમાન. એટલે જે ગાત્રોને આપણે, તમે જુઓ, શિથિલ પડવા એટલે શું કે આપણે ઈચ્છીએ કે એ લોકો આપણા અંગો આપણને સાથ આપે. જે અંગો એ વાસ્તવમાં, જે અંગો પાસે આપણે હલનચલનની અપેક્ષા રાખીએ છીએ, હલનચલન કરતા નથી, અને જે અંગો પાસે હલનચલનની અપેક્ષા નથી રાખતા એ અંગો હલનચલન કરે છે અને જાય છે. એવી સ્થિતિ છે, એવી સ્થિતિ છે. સમજાય કે ના સમજાય મને નથી ખબર તમને હું શું કહી રહ્યો છું. એનીવે, જે અંગો, આ શું છે, પેલા એક જણ મને કહે છે કે સ્વામીજી અમારી પાસે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. વાહ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, હા. એટલે અમારી પાસે એમ કે જૂની એમ્બેસેડર છે. એટલે મેં કહું સરસ, તો ચલો એક દિવસ જઈએ. તો કે હા ચલો જઈએ. એટલે અમે લઈને નીકળ્યા, કારણ કે આપણને એમ કે જૂની કાર અમે આવી રીતે ફરવા નીકળ્યું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે સ્વામીને એમ કે એમનો વટ પડશે એની અંદર. એટલે જેવા નીકળ્યા એની સાથે એ કારના બધા જ અંગો અવાજ કરતા હતા, એક જ અંગ અવાજ નહોતું કરતું અને એ છે હોર્ન. બાકી એવી રીતે આ ઓલ્ડ કારની અંદર જે અંગો હાલવા જોઈએ એ નથી હાલતા. હા, એક હાલવા જોઈએ એ નથી હાલતા. માથું હાલવું જોઈએ નથી હાલતું, પરંતુ જે ન હાલવું જોઈએ એ હાલવા માંડે. હવે સમજ્યા? ગાત્રાણી શિથિલાયંતે, તૃષ્ણા એક તરુણાયતે, તૃષ્ણા જ તરુણી બનતી. એટલે જે વસ્તુ ખરેખર આપણા અંગો મજબૂત રહેવા જોઈએ, યુવાન રહેવા જોઈએ, ન રહ્યા, અને જે ખરેખર શિથિલ થવું જોઈએ એ શિથિલ ના થયું, એ તરુણી બનતું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.